વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જોઈશું ચૈત્રી અમાસને ભૂતળી અમાસ શા માટે કહેવાય છે, શું છે તેની પાછળનું રહસ્ય. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. સનાતન ધર્મમાં અમાસને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. હરેક મહિનાના કૃષ્ણ પક્ષના 15મા દિવસને અમાસ કહે છે. તેના પ્રમુખ દેવતા પૂર્વજોને માનવામાં આવે છે. ચૈત્ર માસની અમાસને ભૂતળી અમાસ કહેવામાં આવે છે, કારણ કે આ અમાસના દિવસે નકારાત્મક શક્તિઓ ખૂબ જ સક્રિય જોવા મળે છે. વળી આ દિવસે દુષ્ટ અને અસંતુષ્ટ આત્માઓ પૃથ્વી પર વધુ પ્રમાણમાં જાગૃત થાય છે. તે પોતાની ઈચ્છા પૂર્ણ કરવા માટે બીજાને નિશાન બનાવે છે. આ દિવસે અઘોરી પોતાની તંત્ર મંત્રની શક્તિ કામે લગાડે છે. વળી આ દિવસે દુષ્ટ લોકો તંત્ર મંત્રથી શક્તિ જાગૃત કરીને કાળો જાદુ કરે છે. માટે આ દિવસને ભૂતળી અમાસ કહેવામાં આવે છે. માટે આ દિવસે બધી જ નકારાત્મક શક્તિથી બચવા માટે ભગવાન શિવના મંદિરે જઈને પૂજા અર્ચના કરવી, ભગવાન શિવના નામજાપ કરવા, તેમજ પીપળાના ઝાડ નીચે સરસવના તેલનું દીવું પ્રગટાવવું, પીપળાના વૃક્ષની પૂજા કરવી, તેમજ તેમને જળ અર્પણ કરવું. વળી આ દિવસે પિતૃતર્પણ પણ કરવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે પિતૃઓ પૃથ્વી પર પોતાના સ્નેહીજનને મળવા માટે આવે છે. બ્રહ્મભોજન અવશ્ય કરાવવું, તેમજ બ્રાહ્મણોને યથાશક્તિ દાન દક્ષિણા આપવી જોઈએ. ગરીબોને પણ અન્નદાન વસ્ત્રદાન અવશ્ય કરવું જોઈએ. આ દિવસે ભૂત અથવા તો ભૂત તત્વો વધારે પ્રમાણમાં સક્રિયપણે જોવા મળતા હોવાથી જ ચૈત્ર અમાસને ભૂતળી અમાસ કહેવાય છે. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આભાર.